જામનું થઈ ગયેલું છે કે ખાલી બાકાજી કે મજા જ આવે છે, મજા જ મજા ફૂલ મજા જ આવે દેખે. તો તેની મજા માણવા આવવું હોય તો આવો એકવાર ગિરનાર. સાંભળો, ઓક્સિજન જો ને મારો બસ છે ને ભેળસેળ વગરનું આવે ને, આવું ઓક્સિજન તમારે લેવું ને તો ક્યાં આવવું પડે? ગિરનાર આવવું પડે મારો ભાઈ. દાદરા ચડવા પડે નાટુથી તમારે. એકવાર ના ચડ્યા ને તો તમારી જિંદગી વિફળ છે યાર. ચડો તો એકવાર હે ને જરૂરથી ગિરનાર આવી જાવ. એકવાર ગિરનાર ચડવું પડે બેટા. બસ એટલે વધી ગયો. આને બનાવતા નથી આવડતું. વ્યૂ બાકી એક નંબર. જો ખાલી જો વ્યૂ તો ખાલી જો. તો હેલો એવરીબડી, વેલકમ બેક ટુ ધ અનધર વ્લોગ્સ. તો બહેને હાલમાં અત્યારે છું રૂમની તો બહાર છું અત્યારે, અને વાગે છે 4:45. એટલે બધામાં 4 વાગ્યાના જાગી ગયા હતા, કારણ કે એમાં એવું હતું કે ભાઈ 5 વાગે જવાનું હતું ગિરનાર પર્વત ચડવા માટે, પણ 4 વાગે જાગવું જરૂર હતું, કારણ કે બધા વારે ફરતી ના એટલે વાર તો લાગે. હું તો નહીં બહાર આવ્યો છું, બીજા મતલબ કે નાવા ગયા છે. તો 2 જણા નહીં લીધું, 2 જણા બાકી ના 2 જણા લઈને બહાર આવ્યા. પછી બધા આવી ઉપર ગિરનાર પર્વત ચડવા માટે. હવે નાસ્તો મને બધું બધા બાકી જ છે, હજુ નાવાની તૈયારી ચાલુ હતી ટૂંકમાં, સમજ્યા? થોડું કંઈ બધા નહીં બહાર આવે પછી થોડો નાસ્તો કરવી, જો મળે તો અત્યારના પૂરના 5 વાગ્યામાં, નકર પછી ડાયરેક્ટ સીના પછી ચડી જાવ. શોખ નાસ્તો આ રીતે કે લીધો ફળ, જામફળ એવું બધું ટેકો થોડો એ માટે. એટલે મતલબ કેવું બધું છે, મતલબ કે એન્જોયમેન્ટ કરવાનો ફૂલ એમ ગજબની વાત જવા દે. તે બધા નહીં આવે પછી અમે આવી ગિરનાર પર્વત ચડવા માટે. ચાલો ત્યાં આટલે નાસ્તો મળે એવું ન મળે. સપોઝ લીધો થોડું એકાદું ખાઈ નાખે તો ટેપ વરે. જો આ ભાઈ આમાં નહીં લીધું છે, ઓલા ભાઈ બાઈક હજી બરાસ કરે ઉભા જો. શું કે ભાઈ ગિરનાર બિરનાર ચડવાનું નથી ચડવાનું? અત્યારે ઘડી ખાલી ઇન્સ્ટાગ્રામ જોઈ લો, કારણ કે ઉપર તો નેટ જવાનું છે અને થોડા જોતો બીજા. તો ફાઇનલી છે ને મિત્રો 6 વાગ્યા છે અને હવે એને તૈયારી છે ભાઈ ફૂલે ફૂલ જવાની. 4 વાગે જ ગયા હતા, પણ આ ભાઈ અમારે 2 કલાક કરી છે તૈયાર થવામાં. લેડીઝ જેવો રહ્યો ને પાછો અમારે જો હાલે હાલ જુઓ પહેલાં. ખોટું લાગી ગયું બુરાને. જાશું ને હવે નીકળી જવાનું. ચલો કેમ થાય ફરી એક કેમ એ તો તો ફાઇનલી ગયા છે, નાસ્તો પાણી કરી લીધો છે ને જવાય છીએ ભાઈ ગિરનાર ઉપર જવાની તૈયારી છે ફૂલ. તે પહેલાં છે ને મહાદેવના દર્શન કરતા જ આવી, જેથી કે છે ને થાક થોડોક ઓછો લાગે. શું કેવું ડાયબી? મહાદેવના અત્યારે દર્શન કરી લેવા થાક ઓછો લાગે. શું કેવું? હાજુ ને ભાઈ? ઉપર જવા માટે એને લાકડીનો ટેકો લઈ લીધો છે અટી વલટા હેઠી આવી ત્યાં સુધી કેવી હાલત છે ને કે ખબર નહીં પડ્યો. હા ભાઈ લાકડી લઈ લીધી છે શુભમભાઈએ, અને આપણે લઈ લીધી ટૂંકમાં જો લાકડી તો જોઈ ને ટેકો બેકો રાખવા માટે, કારણ કે આપણે કમ્પ્યુટર નથી. આપણે પહેલી વખત ઉનાગઢ આવી, પહેલી વખત ગિરનાર આવી, ખબર નહીં કેવું પૂરક થઈ છે ઉપરથી હેઠે આવવામાં. રાઈટ 6:30 જેવું જુઓ ને નજારો એમાં તમે ઉપરથી હેઠેથી અત્યારે જુઓ, ઘણા ગજબનો નજારો છે. ઉપર જાય ભાઈ ખબર પડે કેવું છે એમ. આ બે ધુરંધરો ઉત્સાહમાં આગળ તો જાય છે, પછી હમણાં વખતે કેવો કે અમને ઉત્સાહ રહી હમણાં જોશું, ભલે આગળ જાતા બે એટલો બધો ઉત્સાહ કે ના 9,999 પગથિયાને ચડી જ નાખવા એમ. તો ઉતરતી વખતે ખબર પડે કેટલા ચડે છે. પછી આપણું જોઈએ ભાઈ આપણી હાલત જેવી જ છે, વખાણ ન કરે બીજાના, આપણું કંઈ એવું થાય. એક શોપિંગ વસ્તુ મતલબ જોવા મળી છે, વિદેશમાંથી ભૂરીઓ હતો જૂનાગઢની પરિક્રમા કરવા માટે. પરિક્રમા હું ગિરનાર પર્વત ચડવા માટે આવ્યો હોય. જો આઈડિયા બતાવે તમને તો આઈડિયા જો 2 ભૂરિયા છે.
ઘડીકમાં થાકી ગયા ભાઈ. વરસાદ આવી ગયો ફૂલ. ફૂલ એટલે શું હાલે ટોટલ ટૂંકમાં મતલબ એમ તાંડર. વરસાદ આવી ગયો શુભમ. મજા આવશે હવે. હા ચાલુ જ છે જોઈ લે. હેલો ગાઈસ, हम यहाँ घूमने आए और फूल बाका जी की हो रही है. તો મારા કલે જાઓ તો આવો ક્યારેક તમે આવો. જુનાગઢ. અમે આયા એટલે આને તમને જાઓ थोड़ी थोड़ी हल्की हल्की बारिश हो रही है. बारिश हो रही है. फूल थोड़ी बाका तेज आ जी गई है. મને લેન તું શું કરતો હા આવી જા. આ રહી ગયો થોડોક. તું આવી જા. બાબા ઠેલો લે લઈ ગયો વાળા ઠેલો કે મરાઠું લેવો તો આવી જા મારા કઈ જા ગીધા વાર નો જોશો. પી ને આવો ક્યારેક વરસાદના માહોલમાં તો ખબર પડે કેવું છે મતલબ નજારો એમ ગિરનારનો. આપણે જાજા ચડી નાખ્યા છે. રિયામાં લીધો અત્યારે એવું કંઈક લીધું ને આ નજારો બાકી તમે જો ઉપરથી કાંઈ આનો દેખાય કોણ પડતા પડતા રહી ગયો છે. આના ફોન પર હે ને પડતા પડતા રહી ગયો છે. હું ઝડપ નહીં. આટલું ખાલી બગાડે બોલા ભાઈનો ફોન આ ભાઈએ કા કરી દીધો. કેવું કાળજાને કેવી આમ આરામ છે જો આ ફોન કેવો કાળજાને થોડોક આરામ છે કે નથી. હાલો ભાઈ તો વાંધો નહીં. 30,000 ફોન આપ્યા ભાઈ. વોટરપ્રૂફ કેવું છે કાંઈક સેફટી વાળો છે ને ભાઈ. અને ઉપર જો કાંઈ દેખાતું નથી. જાણે કેમ આમ કે કામ હા આટલી બધી વિડીયો કોણ પીવેલા હે એવું હે. આટલી બધી વિડીયો પીવો કે દેખાતું જ નથી. બહુ નકરો ધુમાડો ધુમાડો જ છે ભાઈ. હજી ઉપર ચડવાનો બાકી છે મારો ભાઈ. હજુ 1000 ચડ્યા છીએ. આપણે ચડી નાખ્યું. હા બરાબર. પાડો તો મોટા પાસ એ હાસુ કાઈ કા સફરજન કે પછી ઓલું સફરજન કાઢ ને ખાતો ખાતો. તો હાલે બેગ હાલ્યો. બેગ લઈ લો. આ શું કર્યું ડાબી તરફ આ શું કર્યું એ ગઈ નાખો દિવાલારી ડેકોરેશન ઘસાઈ ગયો. શુભમ ઉલટી કર્યો. હે શુભમ એ જામફળ હા મને ભાઈ ઉલટી કરી ગયો કે તો મોટું લૂસ ના આવ્યો પછી દેખાતું નથી ભાઈ. ફૂલે ફૂલ આમ મતલબ કહેવાય ને આવ્યો તો કરું બે ભાગ આના બે કરી ના. એ વાસો તો લેવો ને એ ખાય છે. હા હું લે તારું કાઢ કેમ થાય પાક થઈ જાય આજે આજ સુધીમાં ના ના આ સુધી નહીં થાય. તો રોકાઈ જવું છે. તો ખાતો ખાતો હળેલો સડું જ આવજો. એવું? ખાયો તો હું ભાગ કરવા બરોબર ને. આનો શેપ આનો બદલાઈ નાખ્યો ઢીલું કરી નાખ્યો એકદમ કડક હતું. બાકી માણસ તો અને વિચિત્ર છો મિત્ર. ગઈ નો દુઃખ નહીં લેવો ગયા નીનો દુઃખ છે. અરે હા ભાઈ થાકી ગયા. તો નેવ નો બોલ હે તું એમ કે ક્યાં સફરજનનો પેટ પૂજા શરૂ કરી. સફરજનનો ટેકો લઈશ તું એમ કે લાકડીનો લીધો સફરજનનો ટેકો લઈશો. લાકડાથી મેળ નથી આવતો. સફરજનના ટેકાની જરૂર પડી ગઈ છે હવે. હા હા છે ને આમ કર્યું કે આમ કર્યું થોડીક હાલત તો જોઈ પેલી પછી બાકાજી કે થઈ. પૂજા કરીને ન કરો. હા ભાઈ 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 જો જો વગે. એવું નજારું થઈ ગયેલું છે કે ખાલી બાકાજી की મજા જ આવે છે. મજા જ ફૂલ મજા ફૂલ. મજા જ આવા દેખે. ઉતરતી વખતે મજા ખબર પડે કે તમારા ઘરના 2 ટન 3 ટન ના એસી નું કાંઈ ના આવે અહીંયા. ફોન તો કર્યો હતો. મજા ઢળક છે મારો ભાઈ. સુગંધ બાકી હે ને ઓક્સિજન કેમ ભેળસેળ વગર પ્રકૃતિની મજા માણવા આવવું હોય તો આવો એકવાર ગિરનાર. સાંભળો ઓક્સિજન રહ્યું ને મારો બસ છે ને ભેળસેળ વગરનું આવે ને આવું ઓક્સિજન તમારે લેવું હોય તો ક્યાં આવવું પડે. ગિરનાર આવવું પડે મારો ભાઈ. ગિરનારના દાદરા ચડવા પડે નાટુથી તમારે એક વખત આવી એકવાર ના ચડ્યા ને તો તમારી જિંદગી વિફળ છે યાર. ચડો તો એકવાર હે ને જરૂરથી ગિરનાર આવી જાવ. સર્ચ જોવું હોય તો એકવાર ગિરનાર ચડવું પડે બેટા બસ એટલે વધી ગયો. આને બનાવતા નથી આવડતું. એ નેટવર્ક કોને આવે
તો મિત્રો અત્યારે હે ને ગૌમુખી ગંગાએ અમે હાલત છીએ, થોડોક આરામ જેવું લીધું છે. કેટલા 3000 જેવું પગથિયા અમે ચડાય છે, હજુ 7000 બાકી છે. અને થોડાક ટાંટકી એકી બેકી રમે, ડિસ્કો કરે છે, હજુ 7 બાકી છે. શું થાય એ જોઈશ થોડુંક. થઈ જશે જય ગિરનારી. ખુશ રહે જુનાગઢ કે પ્રજા સારી. તો મિત્રો અત્યારે ફાઇનલ હે ને પહોંચી ગયા અંબાજી મંદિરે. અમે અંબાજી મંદિરે પણ હે ને ધુમાડાના કારણે તમને કાંઈ દેખાશે નહીં ભાઈ, કારણ કે આને ધુમાડો એટલો બધો ઉપર વાદળ ટાઈપનું, મતલબ કે જો ટૂંકમાં એવું જ છે. મતલબ સામે જે મતલબ હે ને અંબાજી મંદિર છે, પણ વરસાદ નથી, ધુમાડાને કાંઈ દેખાતું નથી. અને ધીમે ધીમે મધ્ર વરસાદ ચાલુ થઈ ગયો, વરસાદ જેવું ચાલુ થઈ ગયું છે. મોટી સેફટી હે ને ગગાય પહેલાં ચાલુ થઈ ગયો. કાઢીને જોવું છે હેઠો પડ્યો. નીચે આવો, નીચે હવે. જય શિવાજી. તો હા ફાઇનલી ગાઈસ ગિરનાર પર્વતમાં ચડી ગયા હતા. દત્તાત્રેય મંદિરે પણ જઈ આવ્યા હતા. હાલ જતા જૂની સીડીઓથી પાછા જ આવી. જો નજારો બાકી તમે ગજબનો એક નંબર એમ. દત્તાત્રેય મંદિરથી ડાયરેક્ટ સીધા આવે જૂની સીડીયા નીચે. અને ખાસ કરીને તમે જો જુનાગઢ ગિરનાર પર્વત તમે ચડવા આવતા હોય તો હે ને તમારે યાર થોડોક નાસ્તો નહીં, થોડોક નહીં જાજો લેતા આવજો ભાઈ. કારણ કે એમ એવું છે અહીંયા જે જુનાગઢની ગિરનાર ઉપર જે બધી દુકાનો જે રહીને વસ્તુ બહુ મતલબ મોંઘી એમ. 80 એક પાણીની બોટલના 20 પાણીની બોટલના 80 રૂપિયા. કે એમનું કે ભાઈ ખોટું નથી ભાઈ શુભમભાઈ, બરોબર છે. મહેનત કરી ઉપર ચડાવવાનો. એટલું બધું સીડી ચડીને ઉપર પહોંચાડો પણ થોડી મહેનત તો લાગે, એટલે 80 રૂપિયા લે છે. અને 10 વાળી મેગીના 70 રૂપિયા. અમે જો કે હે ને આખો દિવસ લગભગ કેટલા 2 વાગ્યા છે, હવાના ખાલી નાસ્તો ઉપર રોડવી ખાધું, ખાધું બધું નથી કાંઈ. તમને પણ સાવચેતી કે તમે આવો વ્યૂ જો વ્યૂ જોવો હે સર જંગલ. તો ભાઈ તમે પેલા વ્યૂ જોઈ લો ભાઈ, એકવાર વ્યૂ તમે જોઈ લો ભાઈ ક્યાંયનો એમ. જો વ્યૂ તમે જો ભાઈ, આ જૂની સીડી છે અને વ્યૂ જો બાકી ગજબના. જૂની સીડીએથી જ આવી તો એ તો વ્યૂ બાકી એક નંબર આવે. નવી સીડી ગયા હોત તો ભાઈ કાંઈ દેખાતું જ ન હોત. નવી સીડીએ ક્યાં દેખાતું જ ન હોત હજુ એમ. આ જૂની સીડીએ જઈએ તો એટલું તમે દેખાય. સીડીઓ ખાલી દુકાન જ છે ફરતે. હા પણ બહુ વસ્તુ મોંઘી એમ. તમે આવો તો ખાસ કરીને નાસ્તો બહુ જાજો લેતા આવજો. પ્લાસ્ટિકમાં ન લાવતા, કાપડમાં લાવજો. વ્યૂ બાકી એક નંબર. જો ખાલી જો વ્યૂ તમે ખાલી જુઓ. તો ફાઇનલી કહે ને અત્યારે ભવનાથથી થોડાક જ ઉપર છીએ અને હેઠે જાય છે ભાઈ. અને બધા 2-3 ભાઈબંધ છે મારી યાર, બધા હેઠે વી ગયા છે. અને હું થોડો વાંહે રહી ગયો છું ભાઈ પગ, કારણ કે પગે થોડો જવાબ દઈ દીધો છે. 15 વર્ષની અંદર પહેલી વખત હું જુનાગઢ આવ્યો છું. આટલું બધું ચડ્યો હાલ્યો એટલે પગે જવાબ આપી દીધો છે. ત્યારે સીધું હેઠે જવું ફટાફટ, કારણ કે 4 વાગ્યાની ટ્રેન છે બોટાદ જવાનું પાછું. તો ફટાફટ હે ને ઘરે જ આવ્યો. કાંઈ હે ને બોલવાની હાલત શું ને ભાઈ. તો આપણા વ્લોગને હે ને જુનાગઢના મસ્ત મજાના વ્લોગને પૂરો કરીએ. પછી મળશું નવા વ્લોગમાં. તો રામ રામ સીતારામ, જય માતાજી.